કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 લઈને આવ્યો છું. એમાં ત્રિકોણમિતિનો ઉપયોગમાં ઉદાહરણ આપણે 2 પહોંચ્યા થયા, તો ત્યાંથી શરૂ કરવાનો છું. હવે પ્રશ્નમાં આપણને એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આવી રીતે પ્રશ્ન આપેલો છે અને આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા આકૃતિ દોરીએ. ધારો કે આ કોઈ થાંભલો છે, પછી આ માટે સમક્ષિતિજ રેખા સાથે 60 ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ટેકવેલી છે. તો આપણે અહીંથી એક આ નિસરણી દોરી નાખીએ. ધારો કે આ કોઈ નિસરણી છે, થાંભલા સાથે ટેકવેલી છે અને પ્રશ્નમાં આપેલું છે કે કેટલાના ખૂણે? 60ના ખૂણે. તો આપણે અહીં લખશું 60ના ખૂણે છે એ ટેકવેલી છે અને એક માપ ઉપર આપણને આપેલું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. એટલે ધારો કે આ એની ટોચ હોય, એ બિંદુથી બી બિંદુ સુધીનું માપ છે એ તમને આપેલું છે 1.3 મીટર. તો અહીં લખીએ 1.3 મીટર. હવે આ માટે સમક્ષિતિજ રેખાથી 60નો માપનો ખૂણો રહે છે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ટેકવી છે અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. તો નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? એટલે કે અહીંથી લઈને આ સુધીનું માપ આપણે મેળવવાનું છે. આકૃતિ આપેલી છે પ્રશ્નમાં અને ડી અને સી માપ આપેલું છે. સૌપ્રથમ છે એ જોશો તમે તો આ માપ તમારી પાસે નથી, એટલે આપણે આને એક્સ ધારી લઈએ. હવે તમે જોશો કે સામેની બાજુ છે આપણી પાસે અને પાસેની બાજુ નથી. એવી રીતે આ એક બાજુ છે આપણી પાસે અને એક ઇલેક્ટ્રિશિયન 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું કામ, એટલે ટોટલ છે એ 5 આપી દીધેલું છે. એટલે થાંભલાની ઊંચાઈ કુલ છે એ 5 મીટર સુધીની છે. તો આપણને 1.3 તો છે અહીંયા આપી દીધેલું છે. તો બાકી વધેલું છે એ આપણે એક્સ લખવાની જરૂર નથી. એને તમે 5માંથી બાદ કરી નાખો 1.3, એટલે તમને અહીંયા 10માંથી 3 કાઢો એટલે 7 અને અહીંયા મળશે 4માંથી 1 કાઢો એટલે 3.7 જેવું માપ છે એ કેનું મળશે? બી ડીનું માપ છે એ મળી રહેશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો જે માંગેલું છે એ મેળવીએ આપણે. તો નિસરણીની થાંભલાના પાયાથી કેટલું દૂર રાખવી પડે? અહીંથી લઈને થાંભલાથી, આ થાંભલો છે તો ત્યાંથી લઈને પાયા સુધી કેટલી દૂર રાખવી પડે? એટલે આપણે મેળવવાનું છે ડીસી. તો મેળવીએ. તો સામેની બાજુ આપણે લઈએ 10 લઈએ, કારણ કે 10માં સામેની બાજુ અને પાસેની બાજુ મળશે આપણને. તો 10 સીધો ત્રિકોણ આપણે અહીં લખવું હોય તો લખીએ. ત્રિકોણ BDCમાં સામેની બાજુ 10 60 માટે લઈએ, સામેની બાજુ BD છેદમાં DC. હવે વિદ્યાર્થી મિત્રો તમે કિંમતો છે ન જોઈ હોય તો આગળના લેક્ચરમાં મેં ટેબલ શીખવાડેલું છે, એ તમે એક વખત છે જોઈ લેજો. આગળના ચેપ્ટરમાં છે એમાં ટેબલ જોઈ લેજો. 10 60 એટલે એની કિંમત આવશે વર્ગમૂળમાં 3 અને BDની કિંમત આપણી પાસે 3.7 છે અને આવશે અહીંયા DC. તો DCને હવે અહીંયા જવા દો. DC બરાબર 3.7 છેદમાં વર્ગમૂળ 3 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને વર્ગમૂળ 3ની કિંમત 1.73 લેવાની કીધેલી છે. તો આપણે અહીંયા 3.7 છેદમાં 1.73 લઈ લઈએ. હવે આ બંનેનો ભાગાકાર કરશું એટલે જો 37 છેદમાં 100 અહીંયા લખી નાખીએ, 10 પોઈન્ટ કાઢીએ એટલે, અને 173 છેદમાં લખીએ અહીંયા 2 પછી પોઈન્ટ છે એટલે નીચે લખીએ. સો આવ્યા જશે અંશમાં એટલે 37 ગુણ્યા 100 થશે અને નીચે આવશે 10 ગુણ્યા 173 આવશે. હવે આ 10 ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. હવે તમે આનો 370 ભાગ્યા 173 કરશો એટલે 2.14 આજુબાજુ જવાબ આવશે. અને આપણને અહીંયા મીટરમાં માંગેલું છે તો આ મીટરમાં તમને અહીંયા જવાબ મળશે. એક વખત ભાગાકાર કરી નાખજો એટલે આ 2.14 મીટર મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પછીનો પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં જોઈશું.